રામદેવજી મહારાજની જીવન લીલાને માણવા માટે હું તમે સૌ મળ્યા છીએ અને એમાં ભાગવતનો મંડપ મેં આગળ ઉપર એમ કીધું કે સમગ્ર દરિયો પોતાની મરજાત મૂકી અને આખી સૃષ્ટિને જો બોળી દે ડુબાડી દે તેમાં ભારત વર્ષના બે જ પુસ્તક તરતા હોય એમાં એક રામાયણ અને એક ભાગવત એવું આપણું આ ભાગવતનો મંડપ અને એમાં અમારું રાધા કૃષ્ણ રામા મંડળ કારણ કે વર્તમાન સમયની અંદર જેને માં કીધી છે એ ગવત્રી માટે થઈ 5,500 વર્ષ પહેલા જેનું ભાગવત શ્રવણ કરીએ છીએ કૃષ્ણ પરમાત્મા જે ગવત્રીની સેવા કરી ગયો એ ગવત્રીની સેવાના નિભાવ અર્થે અમારું મંડળ જ્યારે રમી રહ્યું છે હજી ક્યાંક ક્યાંક જોઈએ તો આપને એવું નજરે ચડે મોટા શહેરની માલિકો ગાયની આંખમાંથી આહુડા પડતા હોય કચરા પેટી પાસે કાગળિયા ખાતી હોય નિહાકો નાખીને એમ કહેતી હોય ગોકુળ તણી ગાવલડી લીધી તો ભલે લીધી મને ખીલે બાંધવી નહોતી હું ગોકુળની ગાવલડી ખીલે બાંધી તો ભલે બાંધી પછી રજડતી મેલવી નહોતી ગોકુળની ગાવલડી રજડતી મેલી તો ભલે મેલી મને કહાય વાડે મેલવી નહોતી ગોકુળની ગાવલડી કહાય વાડે મેલી તો ભલે મેલી મારી માથે કરવત મેલવી નહોતી હું ગોકુળની ગાવલડી કરવત મેલી તો ભલે મેલી મારા માંસને ચૂથવું નહોતું હું ગોકુળની ગાવલડી માંસને ચૂથું તો ભલે ચૂથું એને મુંબઈની બજારમાં વેચવું નહોતું હું ગોકુળની ગાવલડી એને મુંબઈની બજાર વેચ્યું તો ભલે વેચ્યું એને ખાવામાં લેવું નહોતું હું ગોકુળની ગાવલડી એને ખાવામાં લીધું તોય ભલે લીધું પણ પેલા મને માં કેવું નહોતું હું ગોકુળની ગાવલડી એક ગવત્રીની સેવાના અર્થે અમારું મંડળ રમી રહ્યું હોય અને તમે જોજો છેલ્લા 20 વર્ષથી આજ સુધી તમે લઈ લ્યો ને તો આપણી ધરતી માથે આ ભારતની ધરતી માથે હિન્દુસ્તાનની ધરતી માથે કાંઈક ને કાંઈક આફતો આવી જ છે ઓનારો તો આવ્યા જ છે પછી એવા પાણી આવ્યા હોય તો ભલે જેમાં કઈક નિર્દોષ હોમાઈ ગયા હોય એવો કઈક રોગચાળો આવ્યો હોય તો ભલે સુરતમાં પાણી આવ્યા 2 માળ ડૂબી ગયા અને હમણાં જ હું તમે પસાર થયા કોરોના જેવી કપરી પરિસ્થિતિમાંથી પણ ક્યારે આટલી પરિસ્થિતિમાંથી હું તમે હજી સલામત બેઠા હોય હું તમે હજી આનંદ કરી શકતા હોય તો એનું કારણ 100% એ કહી શકાય કે હજી હું તમે આ ધર્મની નજીક જીવીએ છીએ પરમાત્માની નજીક જીવીએ છીએ નકર સલામત હું તમે હોઈ ન શકીએ ભલામણા એટલે હજી ક્યાંય પરમાત્માનું કાર્ય થતું હોય કોઈ ગૌશાળાના લાભાર્થે થતું હોય કોઈ અન્નક્ષેત્રના લાભાર્થે થતું હોય કોઈ મંદિર બંધાવાને લાભાર્થે થતું હોય અરે છોડો સાહેબ 84 લાખ યોનીમાંથી ફરતા ફરતા જીવાત્માને માણસનો અવતાર મળ્યો છે આમાંથી કોઈને લાખો રૂપિયાની સંપત્તિ હોય કોઈને કરોડો રૂપિયાની સંપત્તિ હોય કોઈને અબજો રૂપિયાની સંપત્તિ હોય પણ પરમાત્માના દરબારમાં નોંધ લેવાતી હોય તો માત્ર 2 જ બાબતની કઈ એક પાપ અને પુણ્ય આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે પાતક બગી અને મોટરું કોઈને ઘોડા હોય કઈકાર પછી આખરનું પરિયાણ હવને પગપાળા જાવું સંકરામ એમ કોઈ પણ કાર્યની માલિકો તમારી મારી યથાશક્તિ જો લાંબો હાથ થઈ જાય મેં કીધું એમ બાજુવાળાને ખબર હોય કે ન હોય નકરે સુરદાસ છે ને રોજ ભગવાનના મંદિરે જાતો હતો ને એમાં કોકે પ્રશ્ન કર્યો તારે 2 આંખું નથી તને કાઈ દેખાતું નથી ભલામાણા તો રોજ દેવળ સુધી આવવાના રોજ ભગવાનના મંદિર સુધી આવવાનું કારણ શું અહીંયા આવીને તને કાઈ દેખાતું તો નથી ભગવાનની મૂર્તિ દેખાતી નથી મંદિર દેખાતું નથી મંદિરનો ઉંબરો દેખાતો તો અહીં સુધી આવવાનું કારણ શું ત્યારે માણસે બહુ સાચી વાત કરી હતી કે મને દેખાય કે ન દેખાય પણ આ મંદિરમાં બેઠો એને તો દેખાય છે ને એટલા માટે થઈ અને રોજ ધક્કા ખાવ છું કહેવાનો અર્થ તમને ખબર હોય કે ન હોય પણ પરમાત્માના દરબાર સુધી આપેલા 1 રૂપિયાની નોંધ હોય એટલે મારે વિશેષ કેવું નથી જ્યાં અમારું મંડળ રમી રહ્યું હોય આજે વર્ષોથી અમારું રાધા કૃષ્ણ મંડળ રમી રહ્યું છે 350 જેટલી ગાયો રાજકોટથી મોરબી રોડ ઉપર જતા રતનપર નજીક રાધા કૃષ્ણ ગૌશાળા એ ગાયોના નિભાવ અર્થે અમારું મંડળ રમે છે અને ગામડે ગામડે જે કાંઈ રૂપિયા થાય એમાંથી આજ વર્ષોથી ગાયોનું ગુજરાન હલાવતા આવીએ છીએ આજે આપના ગામને આંગણે આપતા આવ્યા છો આપે આપ્યું છે પણ હજી વિશાળ સંખ્યામાં બેઠા છે આપણે ત્યાં કીધું છે ટીપે ટીપે સરોવર ભરાય અને કાકરે કાકરે પાળ બંધાય એમ વિશાળ સંખ્યામાં હું તમે હયું દળાય એટલી જનમેદનીમાં ભેગા થયા છે તો કાંઈથી ગવત્રી માટે થઈ જાય એ માણસ તરીકે મારીને તમારી ફરજ આવે છે ત્યારે અહીંથી આપણી વચ્ચે એક ફાળાની બુક એમાં કોઈને આપણે ફોર્સ નથી કરવો ભી નથી કરવી આમાં તમે 5,000 કે 2,000 કે 1,000 લખો આપની યથાશક્તિ જોગ પછી છેલ્લે એમાં 101 રૂપિયો હોય તો 1 લાખ સમાન છે એટલે આટલી વિશાળ સંખ્યામાં બેઠા છે હું તમે બધાય 100 રૂપિયા લખાવી
તો આજ 50,000 રૂપિયા ફાળો થાય, એ ફાળો રાધા કૃષ્ણ ગૌશાળાની અંદર ગાયોનો 1 મહિના સુધીનું ગુજરાન થઈ શકે મારો બાપલ્યો. તો અહીંથી અમારા મંડળના મિત્ર આપની વચ્ચે ફાળાની બુક લઈ એમની સાથે હું વિનંતી કરીશ, આ પરિવાર જેમની આંગણે મંડળ રમે છે એ ફક્ત એમની સાથે હાલે એટલે આપણે ફાળાની બુક બેનો માતાઓ એમાં 25, 50, 51 રૂપિયા લખાવી શકો છો મારો બાપલ્યો. આપે આપ્યું છે છતાં આપની યથાશક્તિ જો જે કાંઈ આપો એ સાર્થક છે. નાણું મળશે, ટાણું બીજી વાર નહીં મળે. આજે આપને આંગણે રૂડો અવસર છે, પરમાત્માની સાક્ષી જે કાંઈ આપો એ ગાયોના નિભાવરથી અર્પણ થઈ રહ્યું છે. તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી નોંધાવી અને ફાળાની બુકની માલિકો આપ સૌ ધન્યતા અનુભવજો. વિશેષ ન કહેતા અહીંયા જે પરિવારને આંગણે મંડળ રમી રહ્યા છે, જે ગામમાં જે પરિવારને આંગણે અમારું મંડળ રમતું હોય એ પરિવારના કોઈ પણ વ્યક્તિ આ સ્ટેજ ઉપર ગરદણી આવી જાય, રામદેવજી મહારાજની પ્રતિજ્ઞા રૂપી છબી, પ્રતિજ્ઞા રૂપી શિલ્ડ આપી અને અમારા મંડળ દ્વારા જેને આંગણે અમારું મંડળ રમી રહ્યું હોય એમને અમે સન્માનિત કરીએ છીએ. એ પ્રતિજ્ઞાને પૂજામાં રાખજો. એટલે ગરદણીને વિનંતી કરું ઝડપથી આવી જાય, આપણે સન્માન લઈ લઈ અને પછી આપણે ફાળાની બુક આપની વચ્ચે આવી જાવ અને એમનું સન્માન અમારે ગુસ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ છે એવા અમારે રાજુ કાકાને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી જાય. રાજુ કાકા આકાર આવી જાવ ઝડપથી. આવો એક જ મિનિટ તમે આવો ને કાકા. આવી જાવ યોગેશભાઈ. અને યોગેશભાઈ સાવલિયા એમના થકી અમારે બધાને આવવાનું થયું. એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ વધાવશું. ધન્યવાદ. વાહ વાહ. સન્માનને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી સૌ વધાવશું. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. જય હો. તો કીધું એમ આપની વચ્ચે ફાળાની બુક આવી રહી છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી વધાવજો. રામદેવજી મહારાજની જીવન લીલાને આપણે આગળ માણીએ. ધન્યવાદ. હાલ ભાઈ હું કો મેં સાટાના ધીમા ધીમા હેલા જાય. ખૂબ ટાણું વીતી ગયું. હાલ વેવાઈ રાહ જોતા છે કેદી આવશે. હા છોકરો રાહ જોતો છે મારો બાપો ને મારો કાકો વઈ ગયા હજી આવ્યા નહીં. રોવે ઈ પેલા હાલ હું કો ટાણામાં ગીરે ફોકી દે પાછા તેડી. હાલ ભાઈ હાલ યો માટે સુકણા તેડવા હાયલા રો બારી ભાઈ અણરા તેડવા હાયલા રે. અરે વીરા પ્રધાન કહો મહારાજ, આજ આપણી રહ્યા આપણું ધન ખાઈ આજ મને ડગલે ને પગલે એવા કડવા વેણ બોલે છે વીરા. જાણો છું મહારાજ કે જેના એક એક શબ્દે આજ મારું જીવતર ખારું ઝેર લાગે છે. કારણ કે આજ સુધી રૈયતને કદી મેં દુખી કરી નથી કે નથી રાજના કોઈ જાતના કરવેરા ઉઘરાવ્યા. જાણો છું મહારાજ છતાં પણ આજ એ જ રૈયત આજ મારા મુખ જોવા રાજી નથી વીરા. હા મહારાજ, આજે મનની વાત કહું તો કોને કહું? માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. જો તમારો હુકમ મહારાજ. એ આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર પરધાન બોલાવે રાજમાતા આવજો રે.
આવી પોકરણ ધરા ઉપર ઝરમર ઝરમર મેહુલા વરસે છે, ઈશાનમાં વીજળી થાય છે, મેઘલી રાત પણ જામી છે. વીરા, અત્યારે પોકરણ ધરા ઉપર બોલાવાના શું મારા કામ પડ્યા છે વીરા? અરે માતુશ્રી, કામ તો મહારાજાનું કર્યું છે. ઘણી કમાયું વીરા પ્રધાન. અરે 20 વર્ષતા પરણીને આવી ત્યારના મારા સ્વામીના મુખ કોઈ ઉદાસ નથી જોયા. આજ મારા સ્વામી નગરની વાટે ગયા હતા, માટે મારા સ્વામીની કોઈ કડવા વેણ કીધા હોય એવું લાગે છે. અરે સ્વામી, અમારો વાક ગુનો હોય તો અમને સજા કરો સ્વામી, પણ અદાનગીને જોઈ અને આમ અવળું ફરીને ન ઊભો સ્વામી. મારા સ્વામીના શરણોમાં લાખ લાખ વંદન કરું અને પછી એના દિલની વાત પૂછી એના મનનો બોજો હળવો કરું. એ આજે સતી રે એ આવીને સ્વામીના શરણે નામે નહીં રાણી. ના સતી